अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણે બધા અનાદિ કાળથી ભગવાનને ખોળીએ છીએ અને ભગવાન આપણને મળતા નથી। બધા કહે છે અમે ભગવાનને ખોળીએ છીએ, રામવાળા પણ કહે છે અમે ભગવાનને ખોળીએ છીએ, કૃષ્ણવાળા પણ કહે છે અમે ભગવાનને ખોળીએ છીએ, મહાવીરવાળા પણ કહે છે અમે ભગવાનને ખોળીએ છીએ અને શિવવાળા પણ કહે છે અમે ભગવાનને ખોળીએ છીએ। તેમ અન્ય ધર્મના ધર્મગુરુવાળા પણ એમ જ કહે છે કે અમે ભગવાનને ખોળીએ છીએ। ત્યારે જ્ઞાની કહે છે ભગવાન ખોળવાની ચીજ નથી, ભગવાન જાણીને અનુભવવાની ચીજ છે। શું કીધું? ભગવાન ખોળવાની ચીજ નથી, એ તારું સ્વરૂપ છે, એ તારો સ્વભાવ છે, ફક્ત જ્ઞાની પુરુષ પાસેથી દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે। ખોળવાનું હોય, જે આપણું સ્વરૂપ હોય, જે આપણો સ્વભાવ હોય, એને ખોળવાનો હોય। પણ કેમ ખોળીએ છે? અનાદિકાળની અજ્ઞાનતા। જે ઘરની અંદર હિન્દુ પરંપરા હતી, રામને પૂજતા હતા, ત્યાં આપણો જન્મ થયો, આપણે રામને ભગવાન માન્યા। જે ઘરની અંદર વૈષ્ણવ ધર્મ પળાતો હતો, ત્યાં આપણો જન્મ થયો, આપણે કૃષ્ણને ભગવાન માન્યા। આપણે જૈન ધર્મમાં જન્મ લીધો, મહાવીરને ભગવાન માન્યા। અલગ અલગ અવતારમાં, અલગ અલગ સમયે, અલગ અલગ વ્યક્તિઓને આપણે ભગવાન તરીકે માન્યા। તો માનવા છતાં મળ્યા કેમ નહીં? કારણ કે ભગવાન કોણ છે તેની દ્રષ્ટિ આપણી પાસે નથી। ભગવાન આ ચર્મ ચક્ષુથી જોઈ શકાય એવી વસ્તુ નથી। આ ચામડાની આંખથી ભગવાનને ના જોઈ શકાય, એ જ્ઞાન ચક્ષુથી જોઈ શકાય। શેનાથી જોઈ શકાય? અને જ્ઞાન ચક્ષુ ફક્ત જ્ઞાની પુરુષ જ આપી શકે। જ્ઞાની કોણે કહેવાય? જેને પોતે પોતાના આત્માનો અનુભવ કરી નાખ્યો છે। આત્મા ઇઝ ઇક્વલ ટુ ભગવાન। આત્મા એટલે ભગવાન, ભગવાન બીજા કોઈ નથી। અને તે બહાર નથી પણ અંદર છે। આપણે ખોળીએ છે અને છે અનાદિકાળથી આ ભવ ભ્રમણમાં ભટકવાનું કારણ આપણે સાચા ભગવાનની ઓળખાણ આપણને મળી નથી। ભગવાન એ આપણું સ્વરૂપ ને આપણો સ્વભાવ છે, એની દ્રષ્ટિ જો જ્ઞાની પુરુષ પાસેથી મળે ત્યારે આપણે ભગવાનને ઓળખવાની શરૂઆત થાય। શું થાય? એન્ડ ના આવે, શરૂઆત થાય। દેહની અંદર જ્ઞાની પુરુષ ઘણું બધું કહે છે આપણને, પણ આપણે જ્ઞાની પુરુષની વાતોને જેમ કૃષ્ણની વાત કૃષ્ણની હાજરીમાં આપણે સમજી ના શક્યા, રામની વાત રામની હાજરીમાં સમજી ના શક્યા, મહાવીરની વાત મહાવીરની હાજરીમાં આપણે સમજી ના શક્યા, એમ જ્ઞાની પુરુષ પ્રત્યક્ષની વાત એમની હાજરીમાં આપણે સમજી શકતા નથી। એનું કારણ શું છે? મોહના આવરણ। કયા આવરણ છે? પણ કયો મોહ છે આપણને? સાધન સંપત્તિ સત્તાનો? તો કે એ તો મોહ બધાને હોય, પણ ભગવાનને ઓળખવામાં એ મોહ નડતો નથી। એ પ્રકૃતિની સાથે લઈને આવેલા છે અને પ્રકૃતિની સાથે વ્યય પણ થવાનો છે। પણ કયો મોહ? તો કે છે કે આપણે જેને ભગવાન માનીએ છીએ, પણ ભગવાન એ છે? આપણે જેને ભગવાન માનીએ છીએ, ભગવાન છે ખરા?
તારે કહેશે જ્ઞાની પુરુષ કહેશે ના, તમે ભગવાન જેને માનો છો ભગવાન જીવતા હોય, ચેતનવંતા હોય. કેવા હોય? ચેતનવંતા હોય. ભગવાન કોઈ દિવસ મૂર્તિમાં કે ફોટામાં ના હોય. એ આપણી શ્રદ્ધા છે. શું છે? જ્યાં સુધી પ્રત્યક્ષ ના મળે ત્યાં સુધી પરોક્ષની ભક્તિ કરવી એ જ્ઞાની પણ કહે છે. પ્રત્યક્ષ ના મળે ત્યાં સુધી પરોક્ષની ભક્તિ કરજે એ જ્ઞાની પણ કહે છે. પણ શોધ કોની હોવી જોઈએ? પ્રત્યક્ષની. તો કહે છે કે જ્ઞાની પુરુષ થકી આપણને ભગવાન મળે એની ખાતરી શું? તારે જ્ઞાની પુરુષ કહે છે કે હે જીવ, હે મુમુક્ષુ, તારે જો ભગવાન ખોળવા હોય તો આ જગતમાં કંઈ જ કરવાની જરૂર નથી. શું કીધું? એટલે અનાદિકાળથી આપણે આ ભગવાનને ખોળવા નીકળ્યા છે ચામડાની આંખોથી. તારે જ્ઞાની પુરુષ શું કહે છે કે ભાઈ રામે કોઈ દિવસ રામની ભક્તિ નથી કરી, કૃષ્ણએ કોઈ દિવસ કૃષ્ણની ભક્તિ નથી કરી, મહાવીરે કોઈ દિવસ મહાવીરની ભક્તિ નથી કરી. આ ત્રણે આત્માની ભક્તિ કરી છે. કોની ભક્તિ કરી છે? અને એ જ ભગવાન છે, એ જ પરમ તત્વ છે, એ જ પરમાત્મા છે. અને એની જો ઓળખાણ થાય તો આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ મળે. એમાં રામકૃષ્ણ મહાવીર ક્યારે વચ્ચે આવતા? સાચા ભગવાનની અનુભૂતિમાં ક્યારે ધર્મ, ક્યારે વ્યક્તિ કે ક્યારે સંપ્રદાય વચ્ચે આવતો નથી. એ તો આપણી માન્યતાને આધારે છે. શેના આધારે છે? જ્ઞાની પુરુષે આખા જગતના તમામ ધર્મોને કુળ ધર્મ કયો. કયો ધર્મ કયો? જે જન્મજાત પ્રાપ્ત થાય છે.